ભાવનગરના નકલી દારૂકાંડ મુદ્દે કોંગ્રેસના ભાજપ સરકાર પર પ્રહાર. ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ દારૂબંધી પર સવાલ ઉઠાવ્યા. ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાતો વચ્ચે બેફામ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. આ નકલી દારૂકાંડ મુદ્દે ભાજપના કોઈ નેતા બોલવા તૈયાર નથી. અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં દરરોજ દારૂનો મસમોટો જથ્થો આવે છે. ગુજરાતમાં દારૂ લાવવા પોલીસને લાખો રૂપિયા આપવામાં આવે છે. લલિત વસોયાએ આ પ્રહાર કર્યા છે. કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ પણ સરકાર પર પ્રહાર કર્યા. 9 લોકોના મોત મામલે કાર્યવાહી કરવામાં સરકાર નિષ્ફળ. ગુજરાતની જનતા સરકારને ઓળખી ગઈ. ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાત સરકાર મોટા ઉપાડે કરી રહી છે. આખાએ ગુજરાતનું કોઈ ગામ એવું નહીં હોય કે જ્યાં દેશી દારૂ ઇંગ્લિશ દારૂ ન મળતો હોય. અને ખૂબીની વાત તો એ છે કે દારૂ સાથે ડ્રગ્સ પણ મોટા પ્રમાણની અંદર ગુજરાતની અંદર મળી રહ્યો છે. ઉડતા પંજાબની જેમ ઉડતું ગુજરાત પણ થઈ ગયું છે. છેલ્લા 3 વર્ષની અંદર 1650 જેટલા ડ્રગ્સના ગુનાઓ નોંધવામાં આવ્યા. પરંતુ ક્યાંક પોલીસ અને સરકારની રહેમરાહ નીચે મોટા ભાગના ગુનેગારો જામીન ઉપર છૂટી જાય છે. ગુજરાતની અંદર ખુલ્લા ઘૂમી રહ્યા છે. ગુજરાતમાં ભાવનગર ખાતે લઠ્ઠાકાંડ, જેમાં ગૃહમંત્રી અને મુખ્યમંત્રી દ્વારા હંમેશા દાવા કરવામાં આવે છે કે અમારી સરકાર પ્રામાણિક છે. અહીંયા દારૂ, જુગાર અથવા તો કેફી, કોઈ પણ પ્રકારના ડ્રગનું અમે કોઈ પણ પ્રકારે પકડીશું એવી વાતો કરતા હોય ત્યારે જે પ્રકારે 9 લોકોના મૃત્યુ થયા, એના પ્રત્યે જવાબદારીપૂર્વક પગલાં લેવામાં નિષ્ફળ ગયેલી સરકારને હવે પ્રજા ધીમે ધીમે ઓળખી ગઈ છે. એમનો દંભનો પર્દાફાશ થતો જાય છે અને યુવાનો, મહિલાઓ, ખેડૂતો, કામદારો, નાના મોટા વેપારીઓ પોતાના પ્રશ્નોને મને લાગે છે કે જ્વલંત અવાજ